ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઈડીસીમાં એક હવસખોરે 9 વર્ષીય બાળા પર દુષ્કર્મ આચર્યું હતું। બાળકી સાથે દુષ્કર્મ આચરી ગુપ્તાંગ સહિત શરીર પર ગંભીર ઇજાઓ પહોંચાડી હતી। ત્યારે પોલીસે દુષ્કર્મીની ગણતરીના જ કલાકોમાં ધરપકડ કરી છે। પીડિત બાળા હાલ વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આ ઘટનાના પડઘા ઝારખંડમાં પડતા જ ઝારખંડ સરકારના ધારાસભ્ય દીપિકા પાંડે પીડિત બાળાના પરિવાર સાથે મુલાકાતે આવ્યા હતા, જેમાં પીડિતાને 4 લાખનો ચેક અને 50,000ની સારવાર માટે પણ આપ્યા છે। સાથે જ આરોપીને આકરામાં આકરી સજા થાય તેવી પીડિતાના પિતા દ્વારા માંગ કરવામાં આવી છે। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીથી હવસખોરની ક્રૂરતા સામે આવી છે। 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું। હાલ બાળા વડોદરાની એસએસજી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। ગૌરવવંતી ગુજરાતની કલંક લાગે તેવી ઘટના ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં થઈ। ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં પ્રવાસી મજૂર પરિવાર રહેતો હતો ને આ મજૂર પરિવાર જીઆઈડીસીમાં કામ કરવા ગયું ત્યારે તેની 10 વર્ષની દીકરીને ફોસલાવી અને વિજય પાસવાન કોલોનીની દિવાલમાં લઈ ગયો અને ત્યાં આગળ તેની સાથે દુષ્કૃત્ય કર્યું અને ત્યારબાદ લોખંડનો સળિયો ગુપ્તાંગમાં લગાવી દીધો। 10 વર્ષની બાળા સાથે દુષ્કૃત્ય કરવું અને તેના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખી દેવો અને ત્યાંથી ભાગી ગયો। પરિવાર કાકલુદી કરતો પોલીસ સ્ટેશને પહોંચ્યો। પોલીસ સ્ટેશનના સ્ટાફે તાત્કાલિક એફઆઈઆર નોંધી અને દુષ્કૃત્ય કરનાર વિજય પાસવાનને ધરપકડ કરી અને દીકરીને સારવાર અર્થે સયાજી હોસ્પિટલમાં ખસેડી। ઘટના ઝઘડિયામાં બની અને તેના પડઘા ઝારખંડ સુધીને પહોંચી ગયા, કારણ કે આ પ્રવાસી મજૂર ઝારખંડનો હતો। આજે ઝારખંડના મંત્રી દીપિકા પાંડે સિંહ વડોદરા સયાજી હોસ્પિટલ આવ્યા। દીકરીના ખબર અંતર પૂછ્યા, દીકરીના પરિવારને પૂછની સાથે વાર્તાલાપ કર્યો અને દીકરીને આપવામાં આવતી સારવારની પણ ચકાસણી કરી। ઝારખંડના મુખ્યમંત્રીએ એક ટીમ બનાવી અને વડોદરા મોકલી અને એ ટીમનું અધ્યક્ષ સ્થાન કૃષિ મંત્રી અને ગ્રામ્ય ડેવલપમેન્ટ મંત્રી દીપિકા પાંડે સિંહને સોંપ્યું। દીપિકા પાંડે સિંહ સયાજી હોસ્પિટલ આવ્યા। દુષ્કૃત્યનો ભોગ બનનાર 10 વર્ષની બાળાની માતાને મળ્યા। 10 વર્ષની બાળાની માતાને સહાય રૂપે 4 લાખનો ચેક અને 50,000 રૂપિયા તાત્કાલિક સહાય ચૂકવી। અને દીપિકા પાંડે સિંહે ગુજરાત સરકાર પર અનેક સવાલો પણ ઉભા કર્યા કે ગુજરાતમાં પ્રવાસી મજૂરો સલામત નથી અને પ્રવાસી મજૂર જે આવે છે એમના બાળકોની દેખભાળ યોગ્ય રીતે થઈ નથી રહી। ભરૂચમાં દુષ્કર્મ પીડિત બાળકીની હાલત હાલ નાજુક હોવાની માહિતી મળી રહી છે। મોટા હેલ્થ સેન્ટરમાં પણ તેને એરલિફ્ટ કરવાની ઝારખંડ સરકારે તૈયારી દર્શાવી છે।